मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. परमात्मा प्रकाश 172 दाता. आगे यही कहते हैं, सब विषयों को छोड़कर आत्मदेव को चाहो. ત્યાં સુખ છે ત્યાં ધર્મ છે. હા, પાંચ ઇન્દ્રિયના વિષયો તરફનો સ્વાદ છોડીને અનિન્દ્રિય ધર્મ. सम्यक दर्शन के ज्ञान चारित्र करવું હોય એને सम्यक શીખવાડી આત્મા ઉપર ધ્યાન કર. બરાબર. જ્યારે सम्यक દર્શન જ્ઞાન સુખ રૂપ દશા પ્રગટ થશે. હા, એ તો મોટી સભઈ રાયહી સહી રસહી પંચહી રૂવહી જંતુ. ચેતુ નિવારેલી જાય તું અપ્પા દેવ અનંત. એ પ્રભાકર ભટ્ટ 84ના અવતારમાં પરિભ્રમણથી મતું હોય તો એને પર સન્મુખ જતા પાંચ ઇન્દ્રિયના વિષયો તરફને રોકી દે. એકદમ સાર લીધું છે ને. અને સ્વભાવ જે અતિન્દ્રિય આનંદ કે છે એવો જે પરમાત્મા દેવ કીધું છે ને પાઠમાં છે, અપ્પા દેવ અનંત. ભગવાન અનંત સ્વરૂપે દેવ છે. અનંત જીવતર શક્તિ, અનંત આનંદ શક્તિ, અનંત ઈશ્વર શક્તિ, એવી અનંતી શક્તિ વાળું એ દેવ સ્વરૂપ છે. એ દેવનું ધ્યાન કરકે છે. બરાબર. પામરના ધ્યાનમાંથી સચો સમાધિ છે એમાં મરી ગયો છે. હા,
એને છોડીને પર તરફના ભાવને છોડીને એ જોવાની શરીરની હાડકાની માંસની કે છે કે એ તરફનો લગ છોડી દે. બરાબર. એ તો હાડકા માં ચામડા ચાલે. હા. અને પાંચેન્દ્રિય તરફના વર્ણના વિષયો તે પણ પર પદાર્થ છે. હા. એ પર પદાર્થના આશ્રય કે લક્ષ્ય તને દુઃખ થશે. દુઃખ થાય છે એ રીતે દુઃખી અનંતથી અનંતકાળથી થઈ રહ્યો છે. હવે ધર્મ કરવો એને સુખી થવું હોય તો એ પાંચેન્દ્રિયના વિષયોથી પાછું વધ રોકે ને રોકે છે. सब शुभाशुभ रागों से रहित છે ને. સર્વે રાગમાં બે લીધા, શુભ ને શુભ. કેમ કે શુભ શુભ રાગ બે પુણ્ય પાપના બંધનના કામ છે. એનાથી અંદરમાં રાગ રહિત થઈને અને 6 પ્રકારના રસો અર્થમાં આવશે. દહીં, દૂધ આદિ. અને 5 પ્રકારના રૂપ. રસે શબ્દ છે ને ત્યાં રૂપ જોઈએ. રસ તો 6 પ્રકારમાં આવી ગયો છે. 5 પ્રકારના રસ. હા. રૂપ રૂપ એનાથી ચલાયમાન સિદ્ધો. હા. શરીરની નમણાઈ ને ચતુરાઈ શરીરની રૂપાળી દશા આદિ દેખીને જેમ ચલાયમાન થાય છે એનું ચલાયમાન થવું એ દુઃખમાં જાય છે. હા. એમાંથી ખસી અર્થમાં ખસી 5 रूप से પણ ખસી ચલાયમાન ચિત્ત को रोकर 5 रस એનાથી રોકી અનંત ગુણ વાળે આત્મદેવ કો ચિંતન કર. ચિંતન નો અર્થ વિકલ્પ છે નહીં. અનંત ગુણ વાળો ભગવાન આત્મા. તું પોતે હો ભગવાન આત્મા, પરમેશ્વર એ નહીં. એનું ચિંતન કરે એટલે ધ્યાન કરે. ભગવાન અનંત ગુણની દીક્ષથી પેઢી છે. બરાબર. ક્યાં જા એમ કે એનું ધ્યાન કર. ત્યાં કરે છે કે નહીં ના આ કરવું હોય. દયા પાડે, વ્રત પાડે, અપા કરે એ તો 5 ઇન્દ્રિયના વિષયનો ભાવ છે. પર તરફનો ભાવ એટલે રાગ છે. એ તો પહેલેથી કહ્યું શુભાશુભ રાગને રોકી, સરસને છોડી, 5 ઇન્દ્રિય ભગવાન અરૂપી છે એનાથી ભિન્ન રૂપ પત્ર છોડી આત્માનું ધ્યાન કરે. આવે જો ધર્મ કરવો હોય ને હિત કરવું હોય, પરિભ્રમણને ટાળવો હોય તો આ ઉપાય છે. સમજાણું કાંઈ? આત્મદેવ કો ચિંતન કર. હવે પહેલી અનંત વ્યાખ્યા કરે છે. वितराग परमानंद सुख से है, सुख में क्रीड़ा करने वाले केवल ज्ञानादि आनंद गुण वाले अविनाशी भगवान आत्मा तो वितरागी परमानंद में रमनार क्रीड़ा करनारी भगवान है के संसार 5 इंद्रियના વિષયમાં રમે છે. એ તો દુઃખ છે, ઝેર છે.
એ તો સુવિકલ્પના વાગના પ્યાલા ચહેરના પીવે છે. બરાબર. वितराग परमाणु सुख से क्रीड़ा करने वाले केवल ज्ञान आदि अनंत गुण वाले विनाशी वस्तु हो. आत्मा केवो છે? आत्मा कोने केवो? अरे वितराग परमानंद એમાં વિતરાગી આનંદ પરમાનંદ પડ્યો છે. ઇન્દ્રિયના આનંદમાં તો કલ્પનાનો રાગની કલ્પના છે. भगवान आत्मा वितराग परमानंद सुख में क्रीड़ा करने वाले. ये तो आनंद नहीं, सुख में क्रीड़ा करने वाला भगवान अंदर है. बराबर. दुख में रमे आत्मा नहीं. સમજાણું કાંઈ કલિંગરણમાં તો કયું છે? ઇન્દ્રિયના વિષયને ભોગવનારો આત્મા નહીં, વિશ્વને ભોગવનારો ઇન્દ્રિયની આત્મા નહીં. એને ભોગવતો જ નથી, એને આત્મા કહીએ. બરાબર. સમજાણું કાંઈ? આ તો બહુ આખી જુદી જાતની માણસ જેવું લાગે. આ માર્ગ આવો નીચેથી ક્યાંથી કહેજો કે ગાઢે ક્યાંય તો હમાજીનો છે. પછી શું રાગ આવે એને વ્યવહાર કહેવામાં આવે, પણ એનો નિશ્ચય હોય એને. બરાબર. જેને નિશ્ચય આત્મા પરમાનંદ સુખમાં સમજ ક્રીડા કરનાર પ્રભુ અને કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ વાળો પેલો છે. છેલ્લો છે ને, છેલ્લો અપ્પા દેવ અનંત, એની વ્યાખ્યા કરી. ચોથું પદ અપ્પા દેવ અનંત, આત્મા દેવ અનંત છે. અરે એક વાક્ય પણ એનો ભાવ એને બે. અપ્પા દેવ અનંત, ભગવાન આત્મા દેવ છે, અનંત ગુણ વાળો દેવ છે. દિવ્ય શક્તિનો દેવ ભંડાર ભગવાન વિતરાગ પરમાનંદના રમતમાં રમનાર. અનાદિથી સુખમાં રમે છે. કે બરાબર રમે છે એટલે પરિણતિની વાત નથી. બરાબર. સુખ શક્તિનો ભંડાર ભગવાન છે. એવો જે અનંત દેવ એ કેવળ જ્ઞાન આદિ પર્યાયની વાત નથી. ટીકાળી કેવળ કે એકનું એકનું દર્શન, એકલો આનંદ, એકનું સ્થિરતા, ચારિત્ર, એકલી સ્વચ્છતા, એકલી પ્રભુતા, એકલું કરતા ગુણ, કરણ ગુણ, કર્ણ ગુણ, એકલો એક સ્વરૂપ ગુણ. એવા અનંત ગુણનો કેવળ જ્ઞાનાદિ ગુણનો ભંડાર. કેવળ જ્ઞાનાદિ અનંત ગુણ વાળે અને અવિનાશી, કોઈ દી નાશ ન થાય એવી નિત્ય પ્રભુ છે. અનંત ગુણની મૂર્તિ રૂપ પ્રભુ આત્મા છે. બહારના અનુકૂળ વિષયોમાં રાજીમાં રમવું, ઝેર પીવે છે આત્માના આનંદને છોડી. आવો जी भगवान आत्मा अविनाशी शुद्ध आत्मा का एकाग्रचित होकर करવાનું આ છે કે છે. ગમે એ ભણ્યો હોય ને ગમે એ જાણ્યો હોય
વિતરાગી પરમ સુખમાં રમનાર પ્રભુ, આનંદ ગુણ સંપન્ન દેવ, એમાં એકાગ્ર થઈને ધ્યાન કરવું એ ધર્મ અને એ સુખનો ઉપાય છે. બરાબર. હા હા, સમજાણું કાંઈ? क्या करके वितराग શુદ્ધાત્મા દ્રવ્ય સે વિમુખ ઓલી અસ્થિ કરી પેલી. હવે એનાથી વિમુખ ઉપર છોડી દે લક્ષ્ય એમ કે અહીં ધ્યાન કર, અહીંથી ધ્યાન છોડી દે. હા, ધર્મ એવી ચીજ છે સૂક્ષ્મ. 8 વર્ષના રાજકુમારો, ચક્રવર્તીના પુત્રો, તીર્થંકરના પુત્રો એના આનંદના સ્વાદ લેવા જંગલમાં ચાલ્યા જાય છે. વાઘ અને સિંહ જ્યાં તાળું મારતા હોય છે આનંદમાં, સિંહ પોતે છે ને અતેન્દ્રિય આનંદ આવે છે ને. શરણાનંદ નહીં, હા, એ શરીરને રમાડનારી રમણી, હું મારા આત્માને રમાડી નથી. હા, હું હવે મારી જ્ઞાન શક્તિ પ્રગટ થઈ છે, હું પ્રભુ છું એવું મને હવે ભાન થયું છે. તું રજા દે. હા, મારી અનાદિ અનુભૂતિ જે રમણી અનાદિ સ્વભાવ, આ પરમ વિતરાગ અનુભૂતિ, એની પાસે હું જોવા માંગુ છું. એ 32 વર્ષના જવાન અને હજારો સ્ત્રીઓ પદમણી જેવી રોતી રજવતી મૂકીને હાલ્યા જાય છે. બાપુ, મારા સંસારના નાશનો ઉપાય તો આ છે. બરાબર. મારા સ્વરૂપમાં રમવું, આ બધાના રમણતાના લક્ષ છોડવા. પૈસામાં લક્ષ જાય છે, દુઃખી છે કે છે. બરાબર. હા, એનું લક્ષ છોડે. લક્ષ્મી અહીં પડી છે ત્યાં જા. પાંચ ઇન્દ્રિયના વિષયો પર તરફનો ઝુકાવ, ભગવાન એને રૂટ. પ્રભુ ત્યાં હું પીડ્યો છો ત્યાં આનંદ છે ને. હા, એ સુખ સાગરમાં ઝૂલે છે ને પ્રભુ. હા, બરાબર. વિતરાગ શુદ્ધાત્મ દ્રવ્ય સે વિમુખ, પેલી વ્યાખ્યા કરી આત્માની. હા, એવું જ ભગવાન આત્મા પરમ સુખમાં રમનારો પ્રભુ અતિન્દ્રિય આનંદમાં. હવે આ વિષયના સુખની રમતની ચિંતા શું માંડી છે આજે? સુખ બુદ્ધિ માંડીને તું એમાં પીડ્યો છો. અહીં સુખ સાગરમાં ડોલે છે ને પ્રભુ, અંદર ત્યાં જાને તને સુખ થાય એમ છે. આ તો દુઃખ છે. હું એમ કાંઈ એ પરમાત્મા વિતરાગ શુદ્ધાત્મા દ્રશ્ય વિમુખ સમસ્ત શુભરાગ. જો અહીં તો શુભરાગી પરમાત્મા દ્રવ્યથી વિમુખ છે એમ કહ્યું. હે, હવે શુભરાગથી આત્માના તરફ જવાય. હા, એ મોટી તકરારમાં વ્યવહાર ધર્મ છે, વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દાન ને દયા ને, એ તો શું આવશે ભાઈ? એ તો આશ્રવ છે. એને તો આશ્રવ કહ્યું છે ને. એના એ આશ્રવ ઉત્પન્ન થાય છે. પરને આશ્રય લક્ષી
તો હવે છોડતા રે સંવરને નિર્ધાર કરવી હોય તો એકદમ માખણ બન્યું છે ને તો પરમાત્મા પ્રકાશ તું કોણ છો? પ્રભુ તારી કિંમત સાચતા તને આવડી નથી. સમજાણું કાંઈ? તારી જ્ઞાનની વર્તમાન પર્યાયમાં આ વિતરાગી આનંદમાં ઝોલે છે એ ભગવાન છે તે જ્ઞાનમાં કોઈની જ્ઞેય તરીકે દીધો નથી. પરમાત્મા વિતરાગ શુદ્ધાત્મા વસ્તુ એવું જો વિતરાગ શુદ્ધાત્મા દરેક વિતરાગ સ્વરૂપ જ છે. जिन सोइए आत्मा अन्य सोइए कर्म ये वचन से समझ ले जिन प्रवचन का मर्म. આમાં કોઈ વિદ્વતાની જરૂર નથી. બરાબર. આમાં કોઈ શરીરની અનુકૂળતા હોય તો થઈ શકે એવી એ ચીજ નથી. બહારના સાધન ખાવા પીવાના રળવાના સરખા હોય તો આમાં આત્મામાં જઈ શકાય એવું છે નહીં. એ કે છે એમાંથી લક્ષ છોડી તો સાધન થાય. હવામાં કઈ ઊંટમાં એવડમાં આત્માના 3 પ્રકાર કયા છે ને ભાઈ? બહિરાત્મા, અંતરાત્મા. અને શબ્દ કેવો લીધો? અંતરમતાથી પરમાત્માને સાધો. વિકલ્પથી ને વ્યવહાર અંતર આત્મા જે જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ અંતરાત્માથી પરમાત્માને પામવાનો અંતરાત્મા ઉપાય છે. આવ્યો પણ ભાઈ. ને એક તો વાત એવી આવી છે રાત્રિ ઉઠતા ઓહો જદી દાય જ પ્રમાણમ. પ્રભુ શું કે છો? તો આ કંકુંદાચાર કે છે મારા આનંદના નિજ વૈભવથી હું સમયસાર કહીશ. તમે એ તો વિહતો દાય આપણો વિવેણ. પણ જદી દાય જો આવી ગઈ વાત અને તને સાંભળવા મળે અહીં સુધી તું આવ્યો. જદી દાય પ્રમાણ ગજબ એમ નથી કેતા કે તને કાળ બધી પાછળ સમજીશ નહીં. હવે છે ને ચોથું 3જું પદ શું એના વચનો, શું એના ભાવ અંદરના. રોજ હું કહીશ કદાચ હું વાત પણ પ્રમાણ કરજો, અનુભવથી પ્રમાણ કરજે. સાંભળીને એકલો રહીશું શું નહીં. પ્રભુ મારે કાળ બધી પાકી ન હોય તમે આટલું બધું કહો. અરે સાંભળ નહીં. સમજાણું કાંઈ? કાળબધી એ છે પર્યાય છે ને કાળબધી પ્રાપ્ત થાય કાળે. ભગવાનનો અનુભવ કરી દ્રઢ સ્વભાવનો ત્યાં આગળ અનુભવમાં તને આત્મા જણાય. બરાબર. એ તો એકદમ શબ્દ કીધો. જદી ગાય પ્રભુ હું કહેવા માંગુ છું અને જો કહેવામાં આવ્યું જદી ગાય પ્રમાણ ગજબ કર્યો. પોતે પોતાના અનુભવને આનંદમાં ઝૂલતા એ વાત આવી ગઈ છે તો કે છે પ્રભુ હું કહું ને આ વાત બહાર આવે ને ત્યારે કાને પડે ને
તો એટલો પુણ્યશાળી છો કે અહીં સુધી આવ્યો ના આવા ઠેઠની તને મળી ગયા. પ્રમાણ કરીએ એટલે અનુભવ કરીને પ્રમાણ કરજે, એમ નહીં. હા, પ્રભુ તારે શું કહેવું છે? જો કે અમે એ કહ્યું મોક્ષ માર્ગ પ્રકાશમાં સબ અવસર આ ગયા છે ને. હા તો કે છે કે અનુભવ આવી વાત જો દેખાડો ને તને કાને પડે. હા એટલો પુણ્યવંત તો કે તને દેખાડી છે કાને પડશે તને. બરાબર તો એ બધું લગ છોડી દઈને અનુભવ કરજે. ભાઈ આવી વાતો છે ભગવાનભાઈ. હે શું કે છે કે જયારે એ શબ્દો આવ્યા છે ત્યારે ભાવમાં કેટલી ઉગ્રતા પુરુષાર્થની પોતાની માટે તો છે. કાળે થશે પણ એ કાળે થશે નો પુરુષાર્થ છે. બરાબર અંદરમાં પુરુષાર્થ કરીને અનુભવ કર એ તને કાળ આવ્યો છે, આવી ગયો તારો. બરાબર સમજાણું કાંઈ? હે આવી વાત છે. દેવે નથી કહ્યું જોગળિયામાં નથી આવતું. ઋષભદેવ ભગવાનના જીવો છે ને જોગળિયા થયા છે. દેવ આવે છે, ઉતરે છે, ઉપદેશ કરે છે. જોગળિયા તો એટલા પુણ્યવંત, કલવૃક્ષના ફૂલો, કલવૃક્ષના ઝાડો, કલવૃક્ષના બધા જે જોતી ચીજો મળે કે જે કંઈ એમાં મતી મળે, પણ એમાં કોઈ બીજી ચીજની જરૂર પડે અને એટલી ચીજો 10 વૃક્ષમાં છે. જોગળિયાને કહે છે દેવ હું કહેવા માંગુ છું વાત તારી કાળરમથી પાકી ગઈ સંકીર્તન નથી. પ્રભુ એને દેવને શી ખબર પડી? હે મુનિ આવે છે, મુનિ ઉપરથી. કે છે મુનિ આવે છે કે છે હે ભાઈઓ પ્રભુ તમે કાળથી પાકી ગઈ છે. પ્રભુ તમે કેમ જાણ્યું પણ આટલું બધું? જાણું કાંઈ તમે સ્વજનસ્થ છો ને, તમે અલ્પજ્ઞાની છો ને, ઓલાનો પરિચય તમને નથી ને, તમે તો મુનિ ક્યાંકથી જતા ન ઉતર્યા અહીંયા. અમને એમ જ આવ્યું અંદરમાં કે અહીં જતા આ ભાવ મને આવ્યો, આની પાસે જાઉં તો તારો કાળ પાકી ગયો બાપા. હે કથામાં પણ કેટલો ન્યાય મૂક્યો છે. એ કથા તો બધી તત્વની મૂકી છે બધી. હે મુનિઓ છદમસ્ત છે, કેવળ જ્ઞાની નથી. તેમ કોઈ પાસે સાંભળીને આવ્યા છે એમ નથી. સિંહને માટે તો સાંભળીને આવેલા હતા. શું કહ્યું? ભગવાન મહાવીર ક્યાંય ક્યાંય પાછળ છે. સિંહના ભાવમાં મન ઉપરથી ઉતરે છે. હરણ કાપો મારે છે. અરે પ્રભુ તું કોણ છો? એકદમ પણ તમે કોણ, ક્યાં સિંહ, જંગલ અને તમારી ભાષા એ સમજી ગયા. આ સિંહ શું છે આથી? હે એ બાપુ મેવ જ એવો હોય છે કે હે
દસમે ભવે તીર્થંકરનો જીવ છો તું ભાઈ. દસમે ભવે ત્રણલોકનો નાથ મહાવીર તું થવાનો છું ભાઈ. આ શું, આ સ્થિતિ શું છે? એને તો કેવળ એ કહેલું કે આ જીવ છે સિંહનો એ દસમે ભવે મોક્ષ છે એવું સાંભળેલું. એટલે મને એવું પછી ઉતર્યા ને સિંહને આમ થયું, ઓહો મારી નજીક આવતા આમ પ્રાણી પણ આગા ભાગે. એ આ ઉપરથી ઉતરીને મારી નજીક આવ્યા, આમ વિસ્મય થઈ ગયો છે. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.